નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોમાં કુલ 9,800 કરતાં વધારે કાર્યકર અને તેડાગર બહેનોની જે ભરતી પ્રક્રિયા આવી છે તેના માટે ઓનલાઈન જે ફોર્મ છે તે ભરાઈ ગયા છે। ગત 30/8/2025 રાત્રિના 12 વાગ્યા સુધીમાં આ ફોર્મ જે ભરાઈ ગયા છે। હાલમાં જે છે તે CDPO શ્રી દ્વારા દરેક જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી એટલે કે સ્ક્રુટિનીકરણની પ્રક્રિયાઓ ચાલી રહી છે અને આ પ્રક્રિયા 10 દિવસ સુધી એટલે કે 10/9/2025 સુધી ચાલશે। ત્યારબાદ CDPO શ્રી દ્વારા જે ઓનલાઈન સાચા ફોર્મ હશે તે ફોર્મની ચકાસણી કરી પૂરતા દસ્તાવેજો અપલોડ કરેલા હશે તેવા જે ફોર્મ હશે તેની ચકાસણી કરી અને કાર્યકર અને તેડાગર બહેનોની અલગ અલગ ગામ વાઇઝ જે જગ્યાઓ છે તેના માટેના જે મેરિટ છે તે મેરિટ જે છે તે તૈયાર કરી અને મેરિટ ખરાઈ અને જનરેશન માટે પ્રોગ્રામ ઓફિસર જિલ્લા લેવલને આપી દેવામાં આવશે, જે 10/10/2025 થી અને 20/10/2025 સુધી એમ 10 દિવસની અંદર જે છે તે તૈયાર કરી દેવામાં આવશે। આ મેરિટ જે છે તે 20/9/2025 સુધીમાં મેરિટ બહાર આવી જશે। તો બહેનો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે મેરિટ આવ્યા બાદ જો કોઈ બહેનોને એ મેરિટ ઉપર જે મેરિટમાં બહેનોનો સમાવેશ થતો હોય છે ને જે મેરિટમાં ટકા દર્શાવવામાં આવ્યા છે તે પ્રમાણે કોઈ બહેનોને મેરિટમાં ટકાવારી પ્રમાણે પણ નામ ના સમાવ્યું હોય તો તેઓ આ જે મેરિટ છે તેને પડકારી શકે છે ને ઓનલાઈન અપીલ કરી શકે છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે ઓનલાઈન અપીલ કઈ રીતે કરવાની હોય છે અને આ ઓનલાઈન અપીલ કરવા માટે જે છે તે કયા કયા ડોક્યુમેન્ટ્સ રાખવાના હોય છે, શું છે તમામ માહિતી ઓનલાઈન અપીલને લઈ તેને લઈને વિડીયોમાં આજે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને અમારી ચેનલ પર આવા આંગણવાડી ભરતીના મૂકવામાં આવતા સમાચારો તમને સરળતાથી મળી જાય। તો જે 20/9/2025 સુધીમાં જે PO શ્રી એટલે કે પ્રોગ્રામ ઓફિસર્સ દ્વારા જે અલગ અલગ જિલ્લાના જે ગામડાઓ છે, જે મ્યુનિસિપાલિટીના જે અલગ અલગ વોર્ડની જે ખાલી જગ્યાઓ છે તેના માટેના જે છે તે મેરિટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવશે। મેરિટમાં એક જગ્યા સામે 3 બહેનોનો સમાવેશ કરવામાં આવશે અને તમામનું મેરિટ પણ લખી દેવામાં આવશે। એટલે હવે જે મેરિટ બહાર પાડવામાં આવશે તે મેરિટ પ્રમાણે કોઈ બહેનને એવું લાગતું હોય કે મારું મેરિટ પણ આના જેટલું જ અથવા તો આના કરતાં વધારે બનતું હોવા છતાં મારો સમાવેશ નથી થયો તો તે બહેન જે છે તે આ મેરિટને પડકારતું ઓનલાઈન અપીલ કરી શકે છે। ઓનલાઈન અપીલ કઈ રીતે કરવી તે જાણીએ આગળ વિડીયોમાં। ઓનલાઈન અપીલ કરવા માટે પણ તમને બહેનો 10 દિવસનો સમયગાળો મળશે, એટલે કે આગામી જે 20/9/2025 થી અને 30/9/2025 એમ 10 દિવસમાં તમારે ઓનલાઈન અપીલ કરવાની છે। એટલે કે મેરિટ જે બહાર આવશે, જ્યારે પ્રોગ્રામ ઓફિસર્સ દ્વારા અલગ અલગ જિલ્લાઓના જે મેરિટ બહાર પાડવામાં આવશે તે મેરિટ આવ્યા બાદ 10 દિવસની અંદર તમારે જે છે તે ઓનલાઈન અપીલ કરવાની છે। આ ઓનલાઈન અપીલ જે છે તે EHRMSની જે વેબસાઇટ છે તેના પર જઈને જ કરવાનું છે। કઈ રીતે કરવાની હોય છે ઓનલાઈન અપીલ તે આગળ જોઈએ। તો બહેનો, તમારે મેરિટ સામે અપીલ કરવી હોય ઓનલાઈન અપીલ તો તમારે EHRMSની વેબસાઇટ પર જવાનું છે। આ તમામ ભરતી પ્રક્રિયા જે છે તે ઓનલાઈન હોવાથી તમામ જે બાબત છે તે EHRMSની વેબસાઇટ ઉપર ઓનલાઈન જ થશે। એટલે કે અપીલ પણ તમારે જે છે તે ઓનલાઈન કરવાની છે। કોઈપણ જાતની ઓફલાઈન અરજી અથવા તો કોઈપણ જાતની ઓફલાઈન જે અપીલ છે તેને માન્ય ગણવામાં નહીં આવે। તો ઓનલાઈન અપીલ કરવા માટે સૌથી પહેલાં તમારે EHRMSની વેબસાઇટ પર જવાનું છે। ત્યારબાદ EHRMSની વેબસાઇટ આપણે ઓપન કરીશું। EHRMSની વેબસાઇટ જ્યારે ઓપન થશે ત્યારે કંઈક આવું ઇન્ટરફેસ દેખાશે। હવે આ EHRMSની જે ગુજરાત આંગણવાડીની જે વેબસાઇટ છે તેમાં રિક્રુટમેન્ટ ઓપ્શન છે, તો તમારે રિક્રુટમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમે જોશો તો તેમાં ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન કરીને એક ઓપ્શન છે। આપ જોશો તો જે એપ્લિકેશન સ્ટેટસના નીચે ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન કરીને એક ઓપ્શન છે, એના પર તમારે ક્લિક કરવાનો છે ઓનલાઈન અપીલ કરવા માટે। ગ્રીવેન્સ એપ્લિકેશન પર તમે ક્લિક કરશો એટલે કંઈક આ રીતનો તમારો ઇન્ટરફેસ ખુલશે, જેમાં અરજી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ કરી હશે તો અપીલ દરમિયાન અરજીમાં સુધારો કરી શકાશે નહીં, આવું કરવા જે છે તે સ્પષ્ટ લખવામાં આવી છે। એટલે કે તમે જો કોઈપણ જાતની અરજીમાં ભૂલ કરી હશે તો તે સુધારો કરાશે નહીં, પરંતુ એના માટે તમારે જે છે તે સિલેક્ટ કરવાની છે તમારી જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરી અને ઉમેદવારનો જે અરજી ક્રમાંક છે તે સિલેક્ટ કરવાની છે અને કેપ્ચર નાખી અને તમે જે છે તે આ ક્લિક કરી અને તમારી અરજી છે તે ઓનલાઈન કરી શકો છો। આપણે જ્યારે આ પોર્ટલ ઓપન થશે ત્યારે ઓનલાઈન ગ્રીવેન્સ સ્ટેટસ જે છે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવી, ઓનલાઈન અરજી અથવા અપીલ કઈ રીતે કરવી તે જાણીશું। અત્યારે હાલ આ એક ઇન્ટરફેસ છે અને એના પરથી આપણે જાણ્યું કે જે ઓનલાઈન અપીલ છે તે કઈ રીતે થશે। તો EHRMSની વેબસાઇટમાં ગ્રીવેન્સ એપ્લિકેશનમાં જઈ અને તમારે ગ્રીવેન્સ એપ્લિકેશન ઓપન કરી અને ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું છે।
જેમાં જાહેરાત ક્રમાંક અને અરજી ક્રમાંક ખુલતા એક ફોર્મ ખુલશે. તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે. ઓટીપી દાખલ કર્યા બાદ ઉમેદવારનું નામ આ રીતે તમારે દાખલ કરવાનું છે, જેના માટે તમારે કેપ્ચર અને ઓટીપી દાખલ કરવાનું છે. ત્યારબાદ ઉમેદવારનું નામ, જિલ્લો, તાલુકો, કયા ગામમાં તમે અપીલ જે છે તે તમે કયા ગામ માટે તમે અરજી કરી છે તે અપીલ, રજૂઆત, ફરિયાદ સંક્ષિપ્તમાં, એટલે કે તમે અપીલમાં જે છે તે તમે લખશો કે ભાઈ મારે ધોરણ 12માં 70% છે અને મારું મેરિટ જે છે તે આ રીતનું વધારે બનતું હોવા છતાં પણ મારો મેરિટમાં સમાવેશ નથી થયો તેવું તમારે સંક્ષિપ્તમાં લખવાનું છે. ને ત્યારબાદ તમારે જે ધોરણ 12ની અથવા ગ્રેજ્યુએશનની જે માર્કશીટ જે તમે અપલોડ કરતા હોય, અપીલ તમે જેના સંદર્ભમાં કરતા હોય એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી અને અપીલ જે છે તે રજૂઆત માટે મોકલી દેવાની છે, એટલે કે અપીલ જે છે ફરિયાદ માટે તમારે મોકલી દેવાની છે. તો આજના વિડીયોમાં આપણે આ વિગતવાર જાણ્યું કે જે ગ્રીવેન્સ સ્ટેટસ છે, એટલે કે ગ્રીવેન્સ એપ્લિકેશન, એટલે કે તમારે જે મેરિટ સામે તમારે અપીલ કરવાની છે તે અપીલ ઓનલાઈન કઈ રીતે કરવાની છે તે જાણ્યું. હવે આગળના વિડીયોમાં આપણે જાણીશું કે અપીલ નિકાલ માટે જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કઈ રીતે તૈયારીઓ કરવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું આગળના વિડીયોમાં. જય હિન્દ, અસ્તુ.